ગ્રંથાલયોના પ્રોત્સાહન અને વિકાસમાં એજન્સીઓની ભૂમિકા. ભારતમાં અને વિશ્વમાં ગ્રંથાલયોના વિકાસમાં વિવિધ એજન્સીઓ, રાષ્ટ્રીય, રાજ્ય, આંતરરાષ્ટ્રીય તથા વ્યવસાયિક સંસ્થાઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. આ એજન્સીઓ દ્વારા નાણાકીય સહાય, તાલીમ અને સંશોધન, નીતિ ઘડતર, કાયદાકીય સહકાર, ટેકનોલોજીકલ વિકાસ અને લાઇબ્રેરી સેવાઓનો વિસ્તાર શક્ય બને છે. રાષ્ટ્રીય એજન્સીઓની વાત કરવામાં આવે તો રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન 1972, જેની ભૂમિકા હતી ભારતની જાહેર લાઇબ્રેરીને પ્રોત્સાહન આપવું, લાઇબ્રેરીઓને નાણાકીય સહાય આપવી, જાહેર લાઇબ્રેરીઓ માટે મેચિંગ ગ્રાન્ટ સ્કીમ તથા નેશનલ મિશન ઓન લાઇબ્રેરીના અમલીકરણમાં સહયોગ. બીજું છે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન 1956, જેની ભૂમિકા છે યુનિવર્સિટી અને કોલેજ લાઇબ્રેરી માટે નાણાકીય સહાય પૂરી પાડવી, ઇમ્પ્લિમેન્ટની સ્થાપના, ઈ કન્સોર્શિયા દ્વારા ઈ સ્ત્રોતો ઉપલબ્ધ કરાવવા તથા એલાયન્સ શિક્ષણના ધોરણો નક્કી કરવા. ઇમ્પ્લિમેન્ટ 1991, જેની ભૂમિકા હતી યુનિવર્સિટી અને રિસર્ચ લાઇબ્રેરીઓને નેટવર્ક સાથે જોડવું, ઈ શોધ સિંધુ, શોધ ગંગા, શોધ સુધી, વિદ્વાન જેવા પ્રોજેક્ટ તથા ડિજિટલ લાઇબ્રેરી વિકાસ. નેશનલ લાઇબ્રેરી ઓફ ઇન્ડિયા 1948, જેની ભૂમિકા દેશની સૌથી મોટી લાઇબ્રેરી તથા રાષ્ટ્રીય બિબ્લિયોગ્રાફી પ્રકાશિત કરે છે. ડિપોઝિટરી લાઇબ્રેરી તરીકે કાર્ય કરે છે. ડિલિવરી ઓફ બુક્સ એક્ટ 1954 ના અંતર્ગત. નેશનલ બુક ટ્રસ્ટ 1957, જેની ભૂમિકા છે પુસ્તકોનું પ્રકાશન અને પ્રસારણ તથા સાહિત્ય અને જ્ઞાનનો પ્રચાર કરવો તથા પુસ્તક મેળાનું આયોજન કરવું. પબ્લિક લાઇબ્રેરી એક્ટ ઇન સ્ટેટ્સ, જેની ભૂમિકા છે રાજ્ય સ્તરે જાહેર લાઇબ્રેરી ચળવળનો કાયદાકીય આધાર તથા ગ્રંથપાલની નિમણૂક, ફંડિંગ અને સેવાઓ. આંતરરાષ્ટ્રીય એજન્સીઓની વાત કરવામાં આવે તો યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ભૂમિકા જોઈએ તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓન લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન એક્સેસ, ડેવલપિંગ કન્ટ્રી માટે લાઇબ્રેરી પ્રોજેક્ટો તથા યુનેસ્કો પબ્લિક લાઇબ્રેરીનું મેનિફેસ્ટો. ઇફલા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન 1927, જેની ભૂમિકા છે વૈશ્વિક લાઇબ્રેરી પ્રોફેશનલ્સને એક મંચ કરવું. એલાયન્સના ધોરણો તથા વર્લ્ડ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન કોંગ્રેસ. એફઆઈડી એટલે કે ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇન્ફોર્મેશન એન્ડ ડોક્યુમેન્ટેશન, જેની ભૂમિકા છે ડોક્યુમેન્ટેશન અને ઇન્ફોર્મેશન સાયન્સ ક્ષેત્રે સંશોધન તથા બિબ્લિયોગ્રાફિક નિયંત્રણ અને માહિતી પ્રસારણ. સિલિપ એટલે કે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન પ્રોફેશનલ, જેની ભૂમિકા જોઈએ તો એલાય શિક્ષણમાં તાલીમ, પ્રોફેશનલ એથિક્સની જાળવણી તથા એવોર્ડ્સ આપવા. એએલએ અમેરિકન લાઇબ્રેરી એસોસિએશન 1876, જેની ભૂમિકા છે ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રીડમ એડવોકેસી તથા એલાયન્સ પબ્લિકેશન કરવું. ધ લાઇબ્રેરી બિલ ઓફ રાઇટ્સ. વૈશ્વિક સંસ્થાઓ જોઈએ તો ઇલા ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન, જેનું મુખ્ય કાર્ય છે રાષ્ટ્રીય સ્તરે એલાયન્સ વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરવું તથા કોન્ફરન્સ, પ્રકાશન અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવું. આઈએએસ એલઆઈસીમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ સ્પેશિયલ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટર 1955, જે વિશિષ્ટ લાઇબ્રેરી અને માહિતી કેન્દ્રોના વિકાસ માટે. આઈએટીએલઆઈએસ એટલે કે ઇન્ડિયન એસોસિએશન ઓફ ટીચર ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ 1969, જે એલાયન્સ શિક્ષણમાં સુધારા અને સંશોધનને પ્રોત્સાહન આપે છે. કન્ક્લુઝનમાં જોઈએ તો લાઇબ્રેરી વિકાસમાં રાષ્ટ્રીય એજન્સીઓ, આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને વ્યવસાયિક સંસ્થાઓની ભૂમિકા અદ્વિતીય છે. આ એજન્સીઓ દ્વારા જ લાઇબ્રેરી અધિનિયમ, ડિજિટલ લાઇબ્રેરી, સંશોધન, તાલીમ અને નીતિ ઘડતર શક્ય બન્યું છે.